આ પણ બધી બહુ મસ્ત છે નજીકથી, પણ આ અત્યારે પેકેજમાં છે ને ઉપર લાઇટ આવી રહી છે એટલે દેખાઈ નથી રહી. આ હાર્ટ છે, આ કાનની બંને બાજુ હાર્ટ દેખાય એ ટાઈપની ઇયરિંગ્સ છે. તો જો, અને આ કટલેરી દેખાય એટલે ખુશી જ થાય. જો આ કેટલી મસ્ત છે, આ બધા પાર્ટી વેર્સની છે. અને આની પ્રાઇસ જાણીને તમે છે ને ચોંકી જશો. તમને એમ લાગે ને કે આટલી પ્રાઇસની હશે, પણ નહીં, સાવ ઓછી પ્રાઇસમાં છે અને હોલસેલમાં છે. અને આની રીલ આવશે ને ત્યારે તમે જોજો, ત્યારે હું તમને પ્રાઇસ પણ જણાવીશ, ક્યાંથી લેવી એ પણ તમને ખબર પડશે. આ બહુ સારી બ્રાન્ડ છે. અને ઇયરિંગમાં તો એ લોકો પાસે એટલી બધી વેરાયટી છે ને, આ હું તમને જે બતાવું છું ને એ તો સાવ ઓછી વેરાયટીઝ છે. આના સિવાય પણ બહુ બધી ડિઝાઇન્સ છે આ લોકો પાસે. તો એ તમે નોટિસ કરજો અને રીલ માટે ફોલો કરજો અકાઉન્ટ. આ લોકોની રીલ આવશે જ, હું બનાવવાની છું એટલા માટે. તો જોઈએ હવે બીજું શું છે. હવે મેં બુટ્ટી ભરવાની ટ્રાય કરી પણ એ પણ ના થયું મારાથી. જોયું ને, મારાથી ખાલી વિડીયો શૂટ થવાનું જ કામ થાય છે. પછી જો હવે છેલ્લે છે ને આ બધું અનબોક્સિંગ કર્યા પછી બધું સરખું મૂકવું પડે છે. એટલે પ્લાસ્ટિક તો પહેલાં કાઢ્યા. જો મારા વાળ ચોંટી ગયા, પ્લાસ્ટિક કાઢી લીધું. હવે ચલો, આ ડબ્બો રેડી થઈ ગયો છે. હવે એને શૂટ કરતી વખતે જ આપણે ખોલવાનું છે, જ્યારે રીલનું કરશું ત્યારે. પછી બીજું શું છે, બીજું છે આ માસ્ક, ફેસ માસ્ક છે ને, ફેસ માસ્કને પણ મૂકી દઈએ, બાકી બધા કાગળિયા જવા દઈએ. અને આ ખોખા પણ હું સાચું જ રાખું છું, ક્યારેક કંઈ લેવા દેવાનું હોય તો. અને અઠવાડિયે ભેગા થાય એ બધા કાઢી નાખતી હોઉં છું. પછી જો આ એક લાસ્ટ પ્રોડક્ટ છે. બધી પ્રોડક્ટ પહેલાં ભેગી કરી લઈએ ને, અલગ મૂકી દઈએ. પછી આ ઓઇલ છે, હેર સિરમ છે અને શેમ્પૂ છે. જો શેમ્પૂ આની અંદર જ રહી ગયું, એ શેમ્પૂ છે. હવે આ બધી જે વસ્તુ આવી ને એને આપણે અલગ મૂકી દઈએ. આ મેઇન વસ્તુઓ છે બધી. જો આ કાગળ તો ચોટે જ એટલો બધો, મને એકદમ પેલું થઈ જાય કે આ કાગળ ચોટ કરે ને મજા ના આવે. વાળમાં પણ ચોટે ને ત્યારે પણ એવું થાય. કંઈ નહીં, હવે આ બોક્સીસ વધ્યા છે. બધા કાગળ હું આ બોક્સની અંદર ભરી દઉં છું, કંઈ કચરો ના થાય એટલે. અને ફટાફટ કરવું જ પડે, કારણ કે આટલું બધું ખોલ્યું હોય તો એને સરખું કરીને મૂકવું જ પડે. તો જો એ પણ બોક્સ મેં ભરીને મૂકી દીધું. હવે એક બીજું બોક્સ છે, બીજા 2 બોક્સ છે, પણ એક નાનું છે તો એને મોટા બોક્સની અંદર નાખી અને મૂકી દઈએ. ખોટી ધૂળ ચડે અને આમથી આમ રખડે એના કરતાં. એટલે આ પણ કરી લીધું. હવે આ બધી રીલ આવશે, એના માટે મારું અકાઉન્ટ ફોલો કરજો અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. આવજો અને ટેક કેર.